પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 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 બધા આવી ગયા છે? બધા તૈયાર જ બેઠા છે? ઓકે ઓકે હાલો, અવાજ આવે છે બધાને? ડન છે? હાલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. અડધાને જોઈન. હાલો કમેન્ટ કરો, અવાજ આવે છે કે નહીં? ક્લિયર છે? હાલો 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 હાલો. ઓકે કે શંખ વગાડવાનો છે? ઓકે હાલો, રેડી છે બધા? તૈયાર છે? ચલો હવે અહીંયા ધ્યાન. કાલે આપણે કંઈક ફંક્શન છે, ફંક્શનની એ પ્રેક્ટિસ કરતા હતા અને ફંક્શનની પ્રેક્ટિસની અંદર એ આપણે એના બે ક્વેશ્ચન છે જોઈ ચૂક્યા છીએ. ફંક્શનની પ્રેક્ટિસમાં આપણે એના બે ક્વેશ્ચન છે જોઈ ચૂક્યા છીએ. કયું? તો કે મેચ ધ ફંક્શન્સ અને રિસ્પોન્સ ધ ફંક્શન્સ. રેડી? મેચ ધ ફંક્શન્સ અને રિસ્પોન્સ ધ ફંક્શન, આ બે ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે. ઓલરેડી આપણે એની પ્રેક્ટિસ થઈ ચૂકી છે. રેડી? તો આજે આપણે જે ત્રીજો ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર? તો એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર છે કઈ રીતે પ્રશ્ન પૂછાશે અને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એની વાત આપણે કરવાની છે. એટલે આજનો લેક્ચર કમ્પ્લીટ થાય એટલે ફંક્શનનું ચેપ્ટર છે આખું કમ્પ્લીટ થઈ જશે. સમજ પડે છે? હાલો 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 કમેન્ટ તો કરો. ચેમ્પિયન બોયસ. હાજી બોલો. હા બોલો. કોમેન્ટ બંધ, કોમેન્ટ શરૂ જ છે. હાલો એક જ મિનિટ હો, જોઈ લઉં છું. હાલો ઓકે 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 ચલો રેડી? હાલો જય હિન્દ ને રેડી ને ક્લિયર ને જય દ્વારકાધીશ ને હોવે હોવે ને બરાબર બધું આવી ગયું છે. બધું બરાબર એ ભેગું થઈ ગયું છે. હાલો તો હવે ભૂકા બોલાવી દઈએ. બરાબર? જગો મગો રેવડી રેવડી કરી નાખીએ. તો ચલો ભાઈ અહીંયા જ રાખો કે કાલે લેક્ચરની અંદર આપણે બરાબર ફંક્શનના એ બે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરી લીધી છે. ફંક્શન તો ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ પણ એની પ્રેક્ટિસ એ કંઈ બાકી ન રહી જાય. બરાબર? એટલે શું થશે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો એ બેનિફિટ તમને છે. બાકી ફંક્શનના કીવર્ડ્સ તમે ગોખ્યા કરશો બરાબર તો તમને ભૂલાઈ જશે, આવું થશે. પણ એના પ્રેક્ટિસ કરવા માટે એ થોડોક ટાઈમ કાઢવો પડશે. એટલે આપણે એ અલગથી એ આજે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. કાલે બે પ્રકારના ક્વેશ્ચન જોઈ લીધા, આજે ટાઈપ 3 એ ફંક્શનની કમ્પ્લીટ કરી નાખીએ એટલે ફંક્શનનું ચેપ્ટર આપણા માટે થઈ જાય પૂરું. ઓકે ચલો. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. રેડી છે? રેડી છે? ક્લિયર છે? બધા આવી ગયા છે? કોઈ શંખ વગાડવા નથી ગયું ને? હે ભાઈ? ચલો 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 ક્લિયર. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન. ક્વેશ્ચન નંબર 1. ઇલે આ કેવું આવ્યું? આ તો જવા દો ભાઈ, આને આપણે બાકાત કરી કારણ કે ઓપ્શન જ નથી આવ્યો. જો પહેલામાં જ જગો મોગો થઈ ગયો. બરાબર? પહેલામાં જ જગો મોગો થઈ ગયો, ઓપ્શન નથી આવ્યા. રેડી? ચલો હાલો ઓપ્શન ભલે નો આવ્યા કાંઈ વાંધો નહીં. હાલો અજય વિલ ખાલી જગ્યા શોવિંગ અલ્ટરનેટિવ. તમારે વાક્ય પૂરું કરવાનું છે. ચલો આપણે છે એ ઓપ્શનની જરૂર નથી. ના સર બ્લુપ્રિન્ટ ક્યારે આપશો? બ્લુપ્રિન્ટ છે આ તમને નથી કરાવેલી? કાંઈ વાંધો નહીં. બરાબર? હું ગ્રુપની અંદર છે મૂકી દઈશ. ઓકે શંખ નો વગાડાય બાકી મમરા. હાલો કાંઈ વાંધો નહીં. ચલો આનો આન્સર આપો ભાઈ. હવે બીજી કોઈ પણ જાતની એક્સ્ટ્રા કોમેન્ટ નહીં. બરાબર? માત્ર ક્વેશ્ચન આન્સર ઉપર ફોકસ કરજો કે અજય વિલ. ઓકે પેલો આન્સર છે બરાબર એ આતિફભાઈ નો આવી ગયો છે.
ટેક આઈધર ટી ઓર કોફી તો રાઈટ છે. અજય વિલ ટેક, હું પેન અલગ લઈ લઉં, જમણા છે. અજય વિલ ટેક, ઓહો તાકાત વાળી પેન છે હો, કેવી પેન છે, તાકાત વાળી. હાલો, અજય વિલ ટેક આઈધર કોફી ઓર ટી. લ્યો આમાં ક્યાં અમારા છોકરાને ઓપ્શનની જરૂર છે, બરાબર, બધા ચેમ્પિયન્સ છે, બરાબર. આ નામથી નહીં કામથી પણ ચેમ્પિયન્સ છે ભાઈ. એટલે રાણો રાણાની રીતે જ હોય, બરાબર. બાકાજી કે બોલાવી દે, ઓપ્શનની જરૂર ન પડે. વેલ એન્ડ ગુડ, બરાબર. ઓકે, ચલો બીજો ઓપ્શન જો, બીજો પ્રશ્ન જો, બીજો ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. નો અધર ઓશિયન ઇન ધ વર્લ્ડ શોવિંગ કમ્પેરિઝન. જો આવ્યા ને તાકાત વાળા. ચલો મેં થોડાક આજે એડવાન્સ લેવલ લીધું છે, કાલે છે જનરલ હતું, આજ થોડુંક મેં, બરાબર, એ હાર્ડ લેવલ લીધું છે. પણ આપણને તો આવડવું જોઈએ, ગમે નાથી એને પૂછવું એનાથી પૂછી લે, બરાબર. આપણને પરસેવો ન વળવો જોઈએ. પરસેવો કોને વળવો જોઈએ? બાજુવાળાને વળવો જોઈએ કે આ મારો દીકરો આટલા ઝડપથી કેમ જવાબ લખે, ચોરી નથી કરતો ને. ચોરી ન કરવાની મોટા, બરાબર, પ્રેક્ટિસ કરી છે, પ્રેક્ટિસ. નો અધર ઓશિયન ઇન ધ વર્લ્ડ ઇઝ, નો અધર શબ્દ આવ્યો, નો અધર શબ્દ આવ્યો. તમને મેં છે આ ફંક્શન કરાવ્યું ત્યારે મેં તમને કીધું હતું, બરાબર. કમ્પેરિઝન હોય, નો અધર શબ્દ આવે. નો અધર સાથે શું આવે? ચલો કમેન્ટ કરો, આમાં શું જવાબ આવશે? કમેન્ટ કરો, ચલો ચેક કરું છું, કમેન્ટ કરો. ઓકે, ચલો ચલો. તો જો આમનેમ ખબર પડી જાય, થોડુંક વિચારો ને તો આમનેમ, બરાબર, એ મગજ ચકડોળે ન ચડાવો ને તો આમનેમ ખબર પડી જાય. બિગેસ્ટ આવ્યું, નો અધર છે ક્યારે બિગેસ્ટ માં નો આવે, બરાબર. આ સુપરલેટિવ ડિગ્રી છે. આ છે કેવી ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી છે. કેવી ડિગ્રી છે? પીડી છે, પોઝિટિવ ડિગ્રી. રેડી? તો પોઝિટિવ ડિગ્રી હોય તો આમાં બિગેસ્ટ આવે, ક્યારેય શક્ય જ નથી ભાઈ, બરાબર. બિગર આવે, આ પણ શક્ય નથી. તો આ બે ઓપ્શન તો ગયા. હવે નોટ અહીંયા આપ્યું છે, જો શું આપ્યું છે? નોટ. અને નોટની સાથે એઝ આપ્યું છે. નોટની સાથે એઝ આવે અને આ નો અધર, બરાબર, એનો પોતાનો જ મતલબ શું થાય? નકાર. શું થાય? નકાર મતલબ થાય. નો અધર ઓશિયન ઇન ધ વર્લ્ડ, બીજો એક પણ સમુદ્ર દુનિયાની અંદર, બરાબર, શું નથી? તો કે એઝ બિગ એઝ ધ પેસિફિક ઓશિયન. પેસિફિક ઓશિયન જેટલો, બરાબર, મોટો નથી. તો નો અધર ની સાથે છે એઝ બિગ એઝ, એટલે કે પોઝિટિવ ડિગ્રી છે, એટલે નો અધર વાળા વાક્યની અંદર શું આવશે? એઝ વિશેષણ એઝ આવશે. એટલે આવી રીતે થોડુંક લોજિક દોડાવીને પણ છે તમે મેજિક ક્રિએટ કરી શકો છો. રેવડી છે? સમજાણું છે આ? હાલો હાલો હાલો, ક્લિયર થયું છે શા માટે અહીંયા નો અધર વાળું આવે છે? હાલો પેલા એ જવાબ આપો, આડો ભરી જાવ. ખબર પડી ભાઈ? ડન છે. ઓકે, ચલો નંબર 3. વિલ યુ ટેક, એટલે આ તો હમણાં આવી ગયું આવું તે, બરાબર. વિલ યુ ટેક શોવિંગ અલ્ટરનેટિવ. હવે તો આમાં બાકાજી કે બોલાવી દે ને ભાઈ, હવે થોડા અમે પાછા પડીએ. વિલ યુ ટેક, બરાબર. ચલો અહીંયા જો ટી ઓર કોફી, જો અહીંયા ધ્યાન રાખજો, ઓપ્શન જોજો, ઉતાવળ ન કરતા, ઉતાવળ આંબા ન પકાવતા, બરાબર. નહીતર શું થશે? ઘણા બધા જવાબ લખી નાખીને પછી ખબર, ઓ યાર આ તો મેં બીજો તો ઓપ્શન જોયો જ નહીં, બરાબર, મોએ મોએ એમ થાય. એટલે એ ધ્યાન રાખજો. વિલ યુ ટેક નોટ ઓનલી ટી બટ ઓલ્સો કોફી. નોટ ઓનલી બટ ઓલ્સો આવે અલ્ટરનેટિવમાં, બરાબર. અલ્ટરનેટિવમાં કયા કીવર્ડ આવે? તો 3 આવે. ઓર આવે, આઈધર ઓર આવે અને નાઈધર નોર આવે. રેવડી છે? રેવડી છે? ઓર આઈધર ઓર નાઈધર નોર, બરાબર. હવે જો આમાં કાંઈ તમને ઓર દેખાય છે, અહીંયા એન્ડ આપ્યું ગયું, બરાબર. ગઈ ભેંસ પાણી મેં. ટી ઓર કોફી, કોફી એઝ, લ્યો આમાં એક જ ઓપ્શન ઓર વાળો છે, જોયું તે, બરાબર. એટલે ત્રીજામાં સી કરવાનું છે ભાઈ. એટલે આમાં ઓપ્શન સી ટીક કરવાનો છે એમ, બરાબર. આ જોજો પાછા જરાક, એ કે સાહેબ તો જો કેવું કે છે, ત્રીજામાં સી કરવાનું છે એમ નહીં, આમાં, બરાબર, આ ઓપ્શનની અંદર. જોજો પાછા. ચલો ચોથો ક્વેશ્ચન, એક જ આજે આપણે લેવો છે, બરાબર. નહીતર તમે કહો છો ને જવાબ આપવા માંડો છો. લ્યો આપો જવાબ, ઓપ્શન જ નથી. નંબર 4. નંબર 4, ચલો. નીલમ ટુક મેડિસિન ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન બોલે તો બકા શું થાય? કારણ. બધાના કીવર્ડ પણ હું સાથે સાથે યાદ કરાવતો જાઉં છું, તમારે પણ યાદ કરતા જવાના છે. માત્ર ઓપ્શન ઉપર છે એ ફોકસ નથી કરવાનું, બરાબર. નીલમ ટુક મેડિસિન, નીલમ છે મેડિસિન દવા લીધી. શું કામ લીધી હશે?
તો કે રીઝન છે, રીઝન એટલે કારણ. કારણ એટલે શું આવે તો કે બીકોઝ આવે, એઝ આવે, સિન્સ આવે, બીકોઝ ઓફ આવે. લ્યો લ્યો આમાં ક્યાં કાંઈ અઘરું છે? આમાં કયું છે? બટ તો કોન્ટ્રાસ્ટમાં આવે, નો આવે. સો એટલે શું આવે તો એ પરિણામ દર્શાવે, નો આવે. એન્ડ તો આમાં આવે જ નહીં ભાઈ. આમાં એક જ કીવર્ડ છે, બરાબર. નીલમ ટુક મેડિસિન. નીલમે મેડિસિન લીધી, દવા લીધી. એઝ કારણ કે શી વોઝ સિક, કારણ કે તેણી કેવી છે? બીમાર છે. મારી જેવી નીલમ થઈ ગઈ છે ભાઈ, બરાબર. આ જિંદગીમાં બરાબર એક ઘોટાળો થઈ ગયો છે ભાઈ, બીમાર પડી ગઈ છે. ઓકે ચલો રેડી છે? ક્લિયર છે? કીવર્ડ આવડતા હશે તો ફટાફટ જવાબ આવડતા હશે, બરાબર. જેને કીવર્ડ આવડતા હશે ને એને ફટાફટ જવાબ આવડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આમાં કીવર્ડ જ નથી અને ઓપ્શન નથી. આપો જવાબ, હાલો તમારી મરજી. તમે જેવો પણ જવાબ છે એ આપવો હોય એવો જવાબ આપી શકો, પણ સાચો જવાબ આપજો. જેવો આપવો એવો એટલે સાચો જવાબ આપવાનો છે. હો ચલો. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ છે બકા, બરાબર. કોઈ કે જવાબ લખ્યો છે ઇફ. કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ ની અંદર શું કયા કયા કીવર્ડ આવે? બટ યેટ સ્ટીલ, બટ યેટ સ્ટીલ, ધો, however as. લ્યો આપો આમાંથી કીવર્ડ થી, કોઈ પણ કીવર્ડ થી તમે છે જવાબ બનાવી શકો છો, બરાબર. શી ઇઝ પુઅર બટ શી ઇઝ વીક બટ ઓનેસ્ટ. ઓકે સાચું છે. આની પહેલા કોઈ કે જવાબ આપ્યો છે ધ્રુવી બેન, પહેલા એનો પણ જવાબ સાચો છે. નામ બોલી જાઉં છું એટલે એને ખોટું ના લાગે. શી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ, ખુશી બેન. ઓકે તો સાચું છે કે શી ઇઝ પુઅર, બરાબર. શી ઇઝ પુઅર, તેણી છે એ પુઅર છે, ગરીબ છે. બટ ઓનેસ્ટ, બરાબર. પણ છે તેણી કેવી છે? ઓનેસ્ટ છે, પ્રામાણિક છે. ઓકે ઇલ્લે આમાં તો ફંક્શન નથી આવ્યું, બરાબર. હાલો ફંક્શન હું તમને કહી દઉં છું. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. હાલો આનું વાક્ય બનાવવું છે. એ કે સાહેબ તમે ચાઇંગ કરીને આવું નથી લાવ્યા. ના હો બકાવ, બરાબર. તમને જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ રીતે જ આપણે પ્રેક્ટિસ કરવાની છે. પણ આ તો આપણને આવું કદાચ નો ઓપ્શન આપે ને તોય આપણને આવડી જાય. રેવડી થઈ જવી જોઈએ. ગમે એવો પેપર આવે રેવડી કરી નાખવાની છે પેપરની. વાહ ભાઈ વાહ, ખુશીબેને પહેલો જવાબ આપ્યો છે આ વખતે પણ. સરસ, બરાબર. તો કન્ડિશનના કીવર્ડ કયા કયા છે? ઇફ અને અનલેસ. રેડી? કયા કીવર્ડ છે? ઇફ અને અનલેસ. જો શું કીધું છે? યુ ગેટ સક્સેસ, તમને સફળતા મળશે, બરાબર. તો શું આવશે? જો તમે સખત મહેનત કરશો. ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, બરાબર. યુ ગેટ સક્સેસ, યુ ગેટ સક્સેસ. હવે આમાં છે તમને એક કહી દો, એક મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. આમાં એક મિસ્ટેક છે. શું ખબર છે? અહીંયા યુ ગેટ સક્સેસ નો આવે, યુ વિલ ગેટ સક્સેસ, બરાબર. તમે સફળ થશો. ઓકે અહીંયા છે બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું આવે, યુ વિલ ગેટ સક્સેસ. ઓકે એટલે ધ્યાન રાખજો. ઓકે સર ડિસ્ક્રાઇબિંગ એટલે શું? ડિસ્ક્રાઇબિંગ નો મતલબ થાય વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ કરવું એટલે શું થાય? વર્ણન કરવું. શું થાય બકા? વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ એટલે થાય વર્ણન કરવું. ક્લિયર છે? હાલો રેડી? ચલો નંબર 7. ધ સ્કૂલ ખાલી જગ્યા, ખાલી જગ્યાથી વાક્ય છે અધૂરું. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર. સ્થળ છે એ સ્થળનું વર્ણન કરે છે. ઓકે તો ચલો સ્થળ કયું દર્શાવે છે? ધ સ્કૂલ. આપો આન્સર આપો. બી 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 બી. વાહ ભાઈ વાહ, બરાબર. ભૂકા કાઢે જો ભાઈ, છોકરા ભૂકા કાઢે. જો એ ક્લાસની અંદર એ ફંક્શનની ટેસ્ટ લેવાની, લેવાની તો ખબર પડી જશે કે ખરેખર ચેમ્પિયન કોણ છે. રેવડી કરી નાખવાના છો પેપરની તમે, પાકું છે, બરાબર. ગજબ ગજબ, વેલ ગુડ, ખૂબ જ સરસ ભાઈ. બહુ સારા જવાબ તમે આપો છો. ઓકે આમનમ છે મહેનત જાળવી રાખજો. ધ સ્કૂલ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે શું? તો કે સ્થળનું વર્ણન કરે. તો આ એમ ન કહેવાય કે સ્કૂલ, મારા સ્કૂલ ઇઝ ક્લોઝ ટુડે, આજે છે એ રજા છે, આજે બંધ છે, શાળા બંધ છે, તો એમાં કઈ સ્થળ નથી દર્શાવ્યું. ઇઝ બિલ્ટ વિથ રેડ બ્રિક્સ એન્ડ હેઝ અ બ્યુટીફુલ ગાર્ડન, બરાબર. એક આવું છે. સ્ટાર્ટ એટ 11 થી, બરાબર 11 વાગે શરૂ થશે. હેઝ બીન ક્લીન ટુડે, આજે સફાઈ કરવામાં આવી. એક જ વધ્યું, બરાબર. ઇઝ બિલ્ટ વિથ અ રેડ બ્રિક. બ્રિક્સ નો મતલબ શું થાય? બ્રિક્સ નો મતલબ થાય ઈંટ. શું થાય? ઈંટ, બરાબર.
પથ્થરનો જવાબ અમે ઈંટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું આપશું? ઈંટથી આપશું. અને જો તમે ઈંટ મૂકો તો અમે પાછો છે એ પથ્થર લઈને આવશું. બરાબર, બાકી પથ્થરનો જવાબ અમે ઈંટથી આપશું. રેડી? તો ઇટ ઇઝ ધ સ્કૂલ ઇઝ બિલ્ડ વિથ રેડ બ્રિક્સ એન્ડ હેઝ અ બ્યુટીફુલ ગાર્ડન. સ્કૂલ છે એ લાલ કલરની ઈંટથી છે એ બનેલી છે અને બ્યુટીફુલ ગાર્ડન, એમાં સુંદર બગીચો પણ છે. ઓકે, ચલો. નંબર 8, ડ્યુરેશન ઓફ ટાઈમ. આમનામ કોકે જવાબ આપી દીધો, બોલો. ક્રિશે આમનામ જવાબ આપી દીધો. એ વાહ વાહ, ઓપ્શન તો જો મારા વાલા, ઉતાવળ નહીં કરવાની. શું થઈ જાય છે? મોયે મોયે થઈ જાય છે. એટલે આ તો કેમ ભેગું કરવું? કરીએ હો આપણે ભેગું ગમે એમ કરીને. હાલો, તોય નહીં થાય. ચલો તો હું તમને કહી દઉં છું. બરાબર, એ હા તો પેપર આવી ગયો. હાલો, કેટલામો ક્વેશ્ચન હતો? નેક્સ્ટ પેજ ઉપર વ્યા જઈએ. બરાબર, હવે જો અહીંયા ક્વેશ્ચન છે, જો. એટલે બહુ કરી હો મારા હમ બહુ કરી. જો, ખાલી જગ્યા ટીચિંગ યુ ઇંગ્લિશ, ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે પ્રશ્ન કેમથી આવશે? બરાબર, આ જવાબ જે આપ્યા છે ને બધા ખોટા આપે છે. એ અને બી ઓપ્શન છે એમાંથી જવાબ આપ્યા ને બધા ખોટા છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે શું આવે ભાઈ? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો છે એ દર્શાવે. અને સમયગાળો હોય તો પ્રશ્ન કેમથી બનશે? હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. કેમથી પ્રશ્ન બનશે? હાઉ લોંગ થી. આમાં એક ઓપ્શન જ નથી હાઉ લોંગ વાળો. જો, હાઉ લોંગ હેઝ હર્ષ બીન. બરાબર, હાઉ લોંગ હેઝ હર્ષ બીન. અહીંયા છેલ્લો ઓપ્શન છે, મૂકવો પડે. બરાબર, એ યાર ક્યાં જતું રહે છે? હાઉ લોંગ હેઝ બીન હર્ષ ટીચિંગ યુ ઇંગ્લિશ. ઓકે, આવું છે. ઓકે, એટલે હાઉ લોંગ વાળો છે પ્રશ્નાર્થ વાક્ય આવશે. સી આવશે, સી. બરાબર, 8માં સી કરવાનું છે. બરાબર, 8માં કયો ઓપ્શન? 8માં ઓપ્શન સી ટીક કરવાનો છે. જોજો પાછા જરાક. ચલો. 9, ધ બોય ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન ની અંદર કયા કયા કીવર્ડ આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર કયા કયા કીવર્ડ આવે? કમેન્ટ કરો તો વિદ્યાર્થીઓ. ચલો, આ ફંક્શન પૂછાવાનું છે, ફાઇનલ છે. કમેન્ટ કરો. શિફા હેઝ રેઝડ હેન્ડ. ઓકે, ખુશીએ જવાબ આપ્યો છે. ચલો, હાલો, હા જો બોલો. સ્પેસિફાઈંગ ટાઈમ ની અંદર છે ને માત્ર કોઈ સમયનો નિર્દેશ કર્યો હોય. દાખલા તરીકે આવું વાક્ય છે કે આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એટ 7 o'clock. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એટ 7 o'clock. હું સવારમાં 7 વાગે શાળાએ જાઉં છું. તો એમાં માત્ર સમયનો નિર્દેશ કર્યો છે, 7 વાગે. રેડી છે? તો એ સ્પેસિફાઈંગ ટાઈમ કર્યું કહેવાય. અને ડ્યુરેશન એટલે શું થાય? તો કે સમયગાળો. શું કહેવાય? હા, સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય થયો. રેડી? ઓકે, ચલો. ધ બોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા કેટલાય જવાબ આપી દો. હા ભાઈ, વાહ. હુમ ને હુઝ, હુમ ને હુઝ, હુમ ને હુઝ. ઘણા તો સી જ લખે છે. એ કે સાહેબ આ પેપર ક્યાંથી તમે કાઢીને આવ્યા? બરાબર, બધામાં સી જ આવે. એમ નથી કેતો દાદા. બરાબર, એ તો ઓપ્શન કઈ મેં એમ કઈ જાણી જોઈને ન ઠીક કર્યા હોય. ધ બોય એ છોકરો હુ ઇઝ વિયરિંગ બ્લુ શર્ટ, કે જેણે બરાબર બ્લુ શર્ટ પહેર્યું છે. બરાબર, ઇઝ માય બ્રધર. ઈ મારો ભાઈ છે. બરાબર, ઈ મારો ભાઈ છે. હુ આવ્યું. ધ બેગ ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે શું થાય? વસ્તુ. બરાબર, ધ બેગ ડિસ્ક્રાઇબિંગ થિંગ. કેટલા જવાબ આપે છે હું જોતો જાઉં છું ભાઈ. બરાબર, ઇઝ ફૂલ ઓફ બુક, હેઝ બીન સ્ટોલન બાય અ થીફ, ઇઝ ઓન ધ ટેબલ વિથ અ બ્લુ સ્ટ્રેપ, બિલોંગ્સ ટુ મી. શું કીધું છે? જો, બેગ ઇઝ ફૂલ ઓફ બુક, એમાં ખૂબ જ પુસ્તકો ભરેલા છે.
તો આ બેગ છે એની વાત કરી છે, પણ બરાબર એની અંદર પુસ્તકોની વાત કરી છે. આમાં કઈ બેગનું વર્ણન નથી, બરાબર. ચોરાઈ ગઈ, બાય આવ્યું, બરાબર. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ ન આવે, બરાબર. શું કામ ન આવે? કારણ કે બેગ છે એ ચોરાઈ ગઈ, આમાં કોઈ બેગનું વર્ણન નથી, બેગ કેવી છે, બરાબર. ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ પર પડેલી છે, આમાં પણ એનું વર્ણન નથી. તો શું આવે? વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ ટુ મી, બરાબર, કે જેમાં એ બ્લુ કલરના પટ્ટા છે એ બેગ મારી છે, બરાબર. ઓકે, ચલો. અનપ્લગ મિક્સચર પ્રોસેસમાં તો આમ તમને જવાબ આવડી જાય, કાંઈ કરવાનું નથી, બરાબર. મેં તમને શું કીધું? લાંબમ લાંબુ વાક્ય હોય ને શું આવે? પ્રોસેસનું આવે. હા, એ લાંબમ લાંબુ વાક્ય હોય, શું આવશે? પ્રોસેસનું આવશે. અનપ્લગ ધ મિક્સચર, રિમૂવ ધ જાર, વોશ ઇટ એન્ડ વાઇપ ઇટ ડ્રાય, બરાબર. ત્યારબાદ આપણે પ્રોસેસની અંદર યાદ રાખ્યું હતું કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, તો રિમૂવ એટલે દૂર કરવું, ક્રિયાપદ લ્યો, બરાબર છે ને. લાંબુ વાક્ય અક્ષર ન ગણતા પાછા, ઘણા પાછા અક્ષર ગણશે. ઘણી વાર હરખા વાક્ય આવે ને તો અક્ષર ગણે કે આમાં બે અક્ષર વધારે છે, એમ નથી જોવાનું ભાઈ. ખાલી ક્લુ, જેને કાંઈ ખબર ન પડે એના માટેનું છે. કરંટ હાલો ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો તમે, બોર્ડ વાળા ભાઈ ઉભા રહ્યો તમે. નીતિન વિલ શોઈંગ અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ પાછું આવ્યું. અલ્ટરનેટિવ, ઓહો ઓહો, એ બારે 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 બાર. અલ્ટરનેટિવમાં આઈધર ઓર પહેલા જ ભાળી ગયા, બરાબર. આઈધર ઓર. જો અહીંયા ધ્યાન રાખો, એક વસ્તુ ધ્યાન રાખજો, ઓપ્શનમાં એ ઘણી વાર છે તમે આ રીતે જવાબ આપો છો, નો ડાઉટ, વેલ એન્ડ ગુડ, તમે વાંચીને જવાબ આપતા હશો. પણ એ જ્યારે પેપર દેવા બેઠો ને તમને પહેલા ઘામાં જવાબ આવડે ને, પહેલી વાર જોતા જ જવાબ આવડી જાય ને, ત્યારે એ પ્રશ્નને બીજી વાર છે એ વાંચવાનો, જવાબ ટેલી કરી નાખવાનો, બરાબર. પછી છે તમારે ટીક કરવાનો છે, પછી તમારો જવાબ છે એ બરાબર ફાઇનલી સિલેક્ટ કરવાનો છે. રેડી? કારણ કે ઘણી વાર છે આઈધર ઓરમાં કેવો કેસ થાય ખબર? અહીંયા આઈધર જોઈને તમે ઓપ્શન છે એ ટીક કરીને લખી નાખો, પછી ખબર પડે કે અહીંયા આઈધરની સાથે અહીંયા નોર આપ્યું હોય, આઈધરની સાથે શું આપ્યું હોય? નોર આપ્યું હોય, બરાબર. નીચે પાછો ઓપ્શન ડી આઈધર ઓર વાળો હોય. એટલે ઉતાવળ નહીં કરવાની. મેં તમને શું કીધું છે? નજર હટી દુર્ઘટના ઘટી. ઓકે, એટલે આમાં શું આવશે? એ આવશે. આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક. નીતિન વિલ આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક. અને આપણે છે બરાબર વિશ્વાસ હોય એ વાત પાકી છે, પણ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સની અંદર એ માઇનોર ડિફરન્સ છે, બરાબર. હું તમને બે સારી વાત કરું ને, બરાબર, તમારી અંદર કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય અને તમે એમ કહો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, બરાબર. દુનિયામાં કાંઈ વસ્તુ શક્ય જ નથી, બરાબર. અને હાથી આરે બાંધવા ઉતરી જાવ કે મોટા વૈયા હવે તું કોણ ને હું કહું, બરાબર. મારીથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. આપણો ઓવર કોન્ફિડન્સ થાય, સમજણ પડે ને? એટલે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં એ થોડીક વધારે પાતળી ભેદરેખા છે, એટલે બહુ ઓવર નહીં થવાનું, બરાબર. આરામથી આપણને જવાબ આવડે છે એનો 1 માર્ક મળશે. તમે ગમે એટલી બરાબર ઝડપથી તમે આન્સર આપશો તો 1 જ માર્ક મળવાનો છે. પહેલા જેવું છે, તમે બરાબર એ 90 મીટરની 6 મારો કે 150 મીટરની 6 મારો તો રન તો 6 જ મળવાના છે, સમજણ પડે ને? એટલે ખોટું બળ કરવામાં બહુ ફાયદો નથી. રેડી? એટલે થોડુંક નિરાતે પેશન્સથી બરાબર એ આપણે આન્સર આપવાના. કિરણ કહે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર. કિરણ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર. એક્શન છે એક્શનનું વર્ણન કરે છે એવું ફંક્શન કીધું છે. એક્શન એટલે ક્રિયા. હાલો, એક્શન એટલે ક્રિયા. તો આવું કંઈક આવતું હતું, ફ્રીક્વન્સી ઓફ એક્શન. હે, તમને કહું આવું આવતું હતું ને, ફ્રીક્વન્સી ઓફ એક્શન? હા, આવતું હતું. તો જો યુઝ્યુઅલી સ્ટડી ઇન ધ મોર્નિંગ, બરાબર. અવારનવાર છે મોર્નિંગમાં, સવારમાં છે સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે. રેવડી છે, યુઝ્યુઅલી શબ્દ આવ્યો, બરાબર. રેરલી, બેરલી, રેવડી નહીં એવા, રેરલી. રેરલી, બેરલી, સમટાઈમ, નેવર, ઓલમોસ્ટ નેવર, ઓલવાઇઝ, બરાબર. આ જે બધા શબ્દ છે એ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. રેડી? તો 13માં આવશે બી. ઓકે, હાલો આગળ વધીએ. 15માં આપણે ઓપ્શન જ જો, આમને જવાબ આપવાનો. ધો ઇઝ રીચ, તે ધનવાન છે, પૈસાદાર છે, તેમ છતાં કોન્ટ્રાસ્ટ. તે ધનવાન છે, પૈસાદાર છે, તેમ છતાં શું? તો જો તેમ છતાં એ મારો પાડોશી છે. આપણો તો પાડોશી હોય જ ને ભાઈ, પૈસાદાર માણસો આપણા પાડોશી તો હોય જ ને. આપણે થોડા કઈ જેવા તેવા માણસ છીએ, બરાબર. આ ધીરુભાઈનો ઘણી બધી વાર ફોન આવે છે, પણ આપણે ઉપાડતા નથી, એકચ્યુઅલી મારા લેક્ચર હોય એટલે, બરાબર. એટલે આ તો નોંધ આવે ને ભાઈ, બરાબર. ધો હી ઇઝ રીચ, બરાબર, હી હેઝ અ લોટ્સ ઓફ મની. એક જ મિનિટ હો, હું ઓપ્શન ચેક કરી લઉં. ઓકે, મેં કીધું મારી ભૂલ મારથી ન થઈ જાય, નહીં પાછું તમને ન કહેવાય મારે, સમજાણું?
એ આ મારો પાડોશી નથી, આ પાકું છે. એ મારો પાડોશી છે, આ તો ન આવે, પાકું છે. હી હેઝ લોટ ઓફ મની, બરાબર. તો પૈસાદાર હોય તો એની પાસે તો પૈસા હોય જ તે, તો એમાં કઈ વિરોધાભાસ નથી. એટલે એ વાલા ભી નહીં આएगा, બરાબર. આમાં જો કીવર્ડ તો ઓલરેડી તમને મેન્શન છે, એટલે આમાં જિંદગી ગોટાળે ચડે, બરાબર. હી ઇઝ નોટ હેપી, હી ડઝ નોટ ટોક મચ. તો પૈસાદાર છે તેમ છતાં એ કેવો નથી, ખુશ નથી. હવે એવા પૈસાનું શું કામ? પૈસાદાર છે તેમ છતાં એ ખુશ નથી, એટલે શું આવશે? સી આવશે. કારણ કે મોટા ભાગે પૈસાદાર વ્યક્તિ ખુશ હોય છે, કારણ કે જે જોઈતું હોય, જે પણ સુવિધા મેળવવી એ બધું મળી શકે. ઓલા ગરીબને વિચારવું પડે, બરાબર. આ તમારે એમ થાય કે હવે સાયકલ લેવી છે, બરાબર. સાયકલ લેવા જાવ ને રસ્તામાં બુલેટ ભાળી જાવ કે હવે મોટા સાયકલ લેવા દે, બુલેટ લેવું છે, તો ગરીબ વ્યક્તિ ન લઈ શકે. ઓલો પૈસાવાળો હોય, બરાબર, કાંઈ વાંધો નહીં કે જા. એકચ્યુઅલી સાયકલમાં તો શું થાય કે થોડો સમય એક્સરસાઇઝ માટે તમે લઈ શકો, પછી કે બુલેટ તમારા માટે કામ એમ એમ એમ, બરાબર. તો ધો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. રેડી? ઓકે. તો આમાં સી આવશે, બરાબર. 14માં સી કરવાનું છે ભાઈ. ચલો 15મું, ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર. આ 15માં એ જવાબ આપે છે. બોલો કોણ છે? મને જોવા જતો, જોવા જતો. ચેમ્પિયન ધ્રુવી. ચેમ્પિયન ધ્રુવી એ જવાબ આપે છે, એ જવાબ આપે છે, એ જવાબ આપે છે, બી જવાબ આપે છે. આ ઓપ્શન દેખાયા વગર તમે જવાબ આપો છો 15માં. 15 બી, 15 બી. આ ક્યાંથી તમે ડાઉનલોડ કરી આવ્યા છો? ઉભા રહ્યો, બરાબર. ઓપ્શન વગર ઇન્ક્વાયરી એઝ અ નેચર, બરાબર. ઇન્ક્વાયરી એઝ અ નેચર. હવે જો આમાં જગની વાત છે, બરાબર. તો જગની વાત હોય એટલે પાણીની વાત હોય. જગ ઘૂમ્યા તેરા, તો પાણીની વાત હોય તો કેનથી પ્રશ્ન આવે? હાઉ મચ થી. કેનથી પ્રશ્ન આવે? હાઉ મચ વોટર, બરાબર, ઇઝ ધેર ઇન અ જગ. જગમાં કેટલું પાણી છે? જે હતું એ તો હું પી ગયો. ઓકે. ચલો. યુ વોન્ટ મેચ, યુ યુ વોન ધ મેચ, બરાબર. અહીંયા છે ઉદ્ગાર વાક્ય આવશે. હો, જો આવું થાય, યુ વોન ધ મેચ, તમે મેચ જીતી ગયા. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, બરાબર. તમારે છે એ પ્રેઝન્ટરીઝ એટલે કે શિષ્ટાચાર છે રજૂ કરવાનું છે. તમે ભાઈ મેચ જીતી ગયા તો તમે શું કહો? તમને કહો, તમે શું કહો? કે અમે કાંઈ ન કહેવી, પૈસા દઈને વ્યાજ આવી. ભાઈ હવે આવતા રવિવારે અમારે તમારી સામે મેચ નથી લેવી, કારણ કે તમે વારા ઘડીએ જીતી જાવ છો. એમ નહીં, બરાબર. શું તમે સામેના વ્યક્તિને શું કહો? કોંગ્રેચ્યુલેશન્સ કહો, બરાબર. કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. આ જોજો, આના ઘણા સ્પેલિંગ છે, સ્પેલિંગ યાદ રાખી લેજો કોંગ્રેચ્યુલેશન્સનો, બરાબર. કારણ કે ઘણી વાર સ્પેલિંગ છે ભૂકા કાઢે એવો લખે. કોકના સ્ટેટસ જોઈએ ને વોટ્સઅપની અંદર ત્યારે ખબર પડે કે આ મારો દીકરો ઇંગ્લિશ ન લખતો હોય તો સારું છે. અમુક અમુક લોકો ઇંગ્લિશ બોલે નહીં તોય સારું. ઘણા લોકો તો એમ કે થેન્ક યુ હો, પણ હું થેન્ક યુ હો, થેન્ક યુ કયો એ ઘણું છે, એમાં પાછું હો ન આવે. હો એટલે ધ્યાન રાખવાનું, બરાબર. બોલો અથવા લખો તો એ થોડુંક છે એ ચેક કરી લેવાનું, અથવા છે વ્યવસ્થિત બોલવાનું અથવા લખવાનું. નહીતર શું થાય? સારી ઇમ્પ્રેશન પાડવા જતાં આબરૂના ધજાગરા થઈ જાય ભાઈ, બરાબર. એ કે કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. કે સ્પેલિંગ બોલો, કે એ બધું ક્યાં તમને, હું તો મસ્તી કરતી હતી, બરાબર. હા એમ. એટલે આ સ્પેલિંગ બધા ખબર હોવી જોઈએ. સ્ટેટસમાં એમાં મૂકો છો કોઈકને, બરાબર. એ કંઈક નવી કાર લીધી હોય, કોઈક નવો મોબાઈલ હોય, કોઈક ટાયર વગરની નવી સાયકલ લીધી હોય, બરાબર. ટાયર પછી લીધા હોય ભાઈ, તો કોંગ્રેચ્યુલેશન્સ આપણે લખીએ છીએ. તો સ્પેલિંગ જોઈ લેજો. ઓકે. ચલો આજનો છેલ્લો ક્વેશ્ચન. હો, આજનો છેલ્લો. હો ને, તમને કહું આજનો છેલ્લો ક્વેશ્ચન. હો ને, હો ને, સાચી ને? રતન હેઝ બીન પોઈન્ટ ઓફ ટાઈમ આવી ગયું, બરાબર. કે આ તો અમારી રડારમાં આવેલો પ્રશ્ન છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું આવે? સિન્સ, સિનસ. શું આવે? સિનસ. આ ઘણા બરાબર વાંચે કેવું ખબર ને, ભૂકા કાઢે એવું વાંચે, બરાબર. હા, એ દિલ માંગે મોર, ઓલા શેરશાહમાં બરાબર એ આવે ને, એ દિલ માંગે મોર, દિલ માંગે મોર, એ દિલ માંગે મોર. તો ઘણા બધા બરાબર બેઠા બેઠા શું કરતા હતા ખબર? એ કે સાહેબ એ શેરશાહમાં એ દિલ માંગે મોર, એનું દિલ મોર માંગે, પણ મારું દિલ તો એકચ્યુઅલી ઢેલ માંગે છે, બરાબર. એટલે મોર એટલે એ મોરની વાત નથી મોટા, બરાબર. આ મોર એટલે શું થાય? વધારે થાય. એ દિલ માંગે મોર, મોર એટલે શું થાય? વધારે. આ ઘણાની પાસે બરાબર દિલ ઢેલ માંગતી હોય. હા, એટલે ધ્યાન રાખજો. ઓકે. ચલો તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ. 17માં આવશે એ, કારણ કે સિન્સ છે. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બરાબર બધાને જય હિન્દ, જય ભારત, બરાબર. ચેમ્પિયન વંશ એ ડરવાનો જવાબ આપી દીધો ઓપ્શન વગર. એ પાછો બાકાજી કે બોલાવી નો
થેન્ક યુ સર ફોર રિવિઝન. અરે વેલકમ. જો ભાઈ ટેસ્ટમાં માર્ક આવે બરાબર, ટેસ્ટમાં ભૂકા કાઢી નાખવાના છે હો. હવે ફંક્શનમાં માર્ક, હવે ફંક્શનમાં પ્રેક્ટિસની જરૂર નહીં ને. એ તમને કહું, આ પીડીએફ આની ક્યાં આવે જોઈશે? હાલો કંઈક કરશું. ફંક્શનની પ્રેક્ટિસની જરૂર છે હવે નહીં. 25 માંથી 24 આવ્યા. વાહ ભાઈ વાહ. હજી થોડીક જરૂર છે. કોણ છે આ જેરી? સૈયદભાઈ હજી તમારે જરૂર છે? હવે તો તમે મોઢે જવાબ આપતા થઈ ગયા છો યાર. બરાબર. હા લકીભાઈ આભાર તમારો. હાલો તો હવે બધા બરાબર ઈ શંખ વગાડીને જમવા બેસી જાવ. ઓકે 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 વેલ. બધાને સારા માર્ક્સ આવે છે. હા હાલો તો બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.